આપણે અત્યાર સુધી નાણાં બજારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ જોઈ. આજે આપણે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર એના બે પ્રકારો છે એ ટૂંકમાં જોઈશું. એને બહુ વિસ્તૃત રીતે આપેલા નથી, એટલે બહુ ઓછા માર્કમાં અને ઓછા પર્સન્ટેજમાં પૂછાય છે. આપણે સમજી લઈએ. ભારતના નાણાં બજારને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું છે સંગઠિત નાણાં બજાર અને બીજું છે અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. સંગઠિત છે એટલે એના નિયમો હોય, એના કાયદાઓ હોય, અને એમાં કોનો સમાવેશ થાય છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ. અને નિયંત્રણ કોનું છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. હવે અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ પર કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે. આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. એટલે કે જે લોકો પાસે વ્યવસ્થિત પૈસા હોય એ લોકો ધીરધારનો ધંધો કરે છે. એટલે એમાં કોણ હોઈ શકે તો કે નાણાં ધીરનાર હોય, વસ્તુ ગીરવે રાખીને નાણાં આપનાર હોય, દેશી બેન્કરો હોય, સરાફો હોય, પેઢી જેની હોય કે જેની પાસે નાણાં આપવા માટે હોય એ લોકો વ્યાજે પણ નાણાં આપે છે. આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. હવે સૌથી વધારે મહત્વનો પોઈન્ટ તમને 3 માર્કમાં પૂછાય છે, એ છે નાણાં બજારના સાધનો. નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. સલામત અને બિનસલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે. તમારે 5 સાધનો આવે છે ભણવાના, એમાંથી તમને એમ પૂછે કે કોઈ પણ 3 વિશે લખો, અથવા તો નામ આપીને પણ પૂછે છે. એટલે ટ્રેઝરી બિલ છે, એમાંથી સૌથી આઈએમપીમાં આવે છે, ટ્રેઝરી બિલ હોય જ છે. કોલ મની અને નોટિસ મની પણ પૂછાય છે. થાપણનું પ્રમાણપત્ર છે એ 2 માર્કમાં વારંવાર પૂછાય છે. પહેલું છે ટ્રેઝરી બિલ. જોકે આ પોઈન્ટ છે એ આપણે MS ટીમ્સમાં કરી લીધેલો છે. અહીંયા સુધીના પોઈન્ટ્સ છે એ આપણે એમાં કરી લીધેલા છે, પણ એમાં વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાતા નથી, એટલે હું અહીંયા સુધી ફરીથી કરાવું છું. ટ્રેઝરી બિલ છે એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. 1 વર્ષની અંદર ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. એટલે એવું માનતા નહીં કે એના ઉપર તમને કોઈક ટ્રેઝરી બિલ તમે ખરીદો તો એના ઉપર વ્યાજ ન આપવું પડે, પણ એને વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ ₹23,500માં બહાર પાડવામાં આવે
અને પાકતી મુદ્દતે રોકાણકારને મૂળ કિંમત 25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય. એટલે કે જ્યારે વટાવથી તમને ટ્રેઝરી બિલ પૂરું પાડવામાં આવે ત્યારે જે તફાવતની રકમ છે, તમને ઉદાહરણ આપેલું છે, એના માટે વળતર બની જાય છે. ટ્રેઝરી બિલ ટી બિલ્સ તરીકે પણ ઓળખાય છે. બીજું છે કમર્શિયલ પેપર. વિશ્વ સ્તરે 1980 પછી કમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે, જે તમને કદાચ અકાઉન્ટ કે સ્ટેટમાં આવતું હશે વચન ચિઠ્ઠી, તો એના જેવો એક દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. એટલે કે જેની શાખ પાત્રતા બહુ ઊંચી છે અને એની નાણાકીય સ્થિતિ મજબૂત છે, તે પ્રકારની સંસ્થા છે એ કમર્શિયલ પેપર બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે. કેમ કે જેને તમે આપો, બહાર પાડો અને જેને તમે આ પ્રકારનું કમર્શિયલ પેપર લખીને આપો તો એ એક હાથમાંથી બીજા હાથમાં જાય તો એને હસ્તાંતરણીય સાધન કહેવાય. એટલે એ ફેરબદલી થતું હોય. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે બહાર પાડી શકે છે. કમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. હવે 5 લાખ એટલે શું? તો કે 5 લાખથી ઓછાની રકમના બહાર ન પાડી શકાય. એટલે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ એવી જ રીતે એ જ રકમના બહાર પાડવામાં આવે છે અને તે પણ વટાવથી બહાર પાડવામાં આવે છે. એટલે કે જે વળતરની રકમ છે એવી જ રીતે ચૂકતે કરવાની રહે છે, જેવી આપણે ટ્રેઝરી બિલમાં જોઈ. તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. અહીંયા તમે અંડરલાઈન કરી લેજો, આ તમારો એક વાક્યનો ક્વેશ્ચન છે. ત્રીજું છે થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ એટલે કે ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે, જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી. શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. એટલે એની શરત છે કે એ પ્રમાણપત્ર છે એ ઓછામાં ઓછું 1 લાખનું, એનાથી વધારે ગમે એટલા લાખનું બહાર પાડી શકો, પણ 1 લાખથી ઓછાનું બહાર પાડી શકાય નહીં. એના પછી છે કમર્શિયલ બિલ. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે છે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર પર કમર્શિયલ બિલ લખે છે. એટલે કે જ્યારે તમે ખરીદ વેચાણ માલની કરો છો અને શાકથી કરો છો, રોકડેથી નથી કરતા, ત્યારે માલ વેચનાર વેપારી છે એ શાકથી માલ ખરીદનાર પર, એટલે કે જેણે ખરીદો છે એના ઉપર બિલ લખે છે, કમર્શિયલ બિલ. કમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. કમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે. જ્યારે માલ વેચનાર ખરીદનાર પર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કમર્શિયલ બિલ બને છે. એટલે કે જ્યારે બેંક છે એ સ્વીકારી લે બિલ ચૂકવવાનું ત્યારે કમર્શિયલ બિલ કહેવાય. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકાય છે. સામાન્ય રીતે કમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદ્દતના હોય છે. એટલે કે 1 વર્ષની અંદરના
મહિના, 2 મહિના, 3 મહિના, એવી રીતે ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક, એવી રીતે હોઈ શકે છે. એના પછી છે કોલ મની અને નોટિસ મની. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ સિલક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહે છે. ઓછામાં ઓછી રોકડ સિલકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. એટલે કે તમે ઘણી વખત જોતા હશો કે સાંજે ઘણી વખત બેંકની બાજુમાં એક વેન ઊભી હોય કે જેમાં રોકડ છે એની ગણતરી થાય. જો વધુ રોકડ હોય તો એની મેઇન બ્રાન્ચે મોકલવામાં આવે છે, અને જો ઓછી રોકડ હોય તો એ બેંકને આપવામાં આવે છે. તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના નિયમ અનુસાર બધાએ રોકડ સિલક જાળવવી પડે, જેને રોકડ અનામત કહે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. કોલ મની કોને કહેશું? જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટાભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે. એટલે કે એક બેંકને જો રોકડની જરૂર પડી તો એ બીજી બેંક પાસેથી એક જ દિવસ માટે રોકડ છે એ લેશે, તો એને ઇન્ટર કોલ મની માર્કેટ, એટલે કે બેંક વચ્ચે થઈ છે એટલે ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. નોટિસ મની શું છે? તો કે જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહે છે. એટલે કે 15 દિવસની અંદર એને ચૂકવી દેવાના હોય, અને 1 દિવસથી વધારે એટલે કે 2 દિવસ કે 14 દિવસની વચ્ચે કોઈ પણ સમયગાળા માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તો એને નોટિસ મની કહે છે. એટલે ક્યારેક બેંકો વચ્ચે આવો વ્યવહાર લાંબો સમય ચાલતો હોય, લાંબો સમય એટલે બહુ લાંબો સમય નહીં, 2 દિવસ કે 14 દિવસથી વધારે નહીં, ઓછામાં ઓછો 2 દિવસ ને વધારેમાં વધારે 14 દિવસ, તો એને નોટિસ મની કહેવાય. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તો એને કોલ મની કહે છે. આ નાણાકીય સાધનો છે, આ તમને વારંવાર પૂછાય છે એટલે ફરજિયાત પાકા કરી જ લેશો. અને આના પછીનો ટોપિક છે મૂડી બજાર. એ હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું.